તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર। અને આજનો વ્લોગ વિડીયો આપણે ચાલુ કરેલો છે જે 4 રસ્તાજી વાટ જે છે ત્યાં। તો આજનો વ્લોગ વિડીયો સાંજે સ્ટાર્ટ કરેલો છે, સાંજના વાગેલા છે 6। તો આજનો વ્લોગ વિડીયો મિત્રો આપણે સાંજે 6 વાગે સ્ટાર્ટ કરેલો છે જે 4 રસ્તા જે આપણે વ્લોગ વિડીયોની અંદર કહીએ છીએ। તો ત્યાં આજનો વ્લોગ વિડીયો આપણે 4 રસ્તા પર સ્ટાર્ટ કરેલો છે અને સાંજના વાગેલા છે 6। અને આજની તારીખ છે 21/8/2026 આજની તારીખ છે। અને આજનો વ્લોગ વિડીયો આપણે સાંજે 6 વાગે સ્ટાર્ટ કરેલો છે। તો મિત્રો આજના વ્લોગ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે મોબાઈલ વસ્તુ, બરાબર। તો મોબાઈલ વિશે આજનો વ્લોગ વિડીયો આપણે શૂટિંગ કરવાના છીએ। તો મિત્રો આપણી પાસે બધાની પાસે મોબાઈલ છે, બરાબર, દરેકની પાસે મોબાઈલ છે। તો આજના સમયની અંદર વાત કરીએ તો કોઈની પાસે મોબાઈલ ફોન નહીં હોય એવું તો બની જ ના શકે, બરાબર। આખી દુનિયાની અંદર બધા પાસે ફોન હશે, ખાસ કે જેની પાસે ફોન ના હોય તો એવા વ્યક્તિ કે મતલબ કે જેને 2 ટાઈમનું પૂરતું ખાવાનું આતે નથી મળતું એની પાસે પણ કદાચ ફોન આતે ના હોઈ શકે, બરાબર। બાકી દુનિયાના બધી એક ખૂણા ઉપર બધાની પાસે સ્માર્ટફોન, એન્ડ્રોઈડ ફોન, ગમે તેવા મતલબ કે ટચિંગ ફોન હોય છે, બરાબર। બધા પાસે ફોન હશે। તો મિત્રો આજનો વ્લોગ વિડીયો આપણે ફોન વિશે કંઈક વ્લોગ વિડીયોની અંદર કહેવાના છીએ। તો ખાસ મારા તમામ ચાહક મિત્રોને પણ કહું છું, બધા પાસે ફોન હશે, બરાબર, પણ ફોનનો ઉપયોગ જે એવી રીતે કરો મિત્રો જે આપણને સારું કંઈ કામ લાગે, બરાબર, અને કામ માટે ફોનનો ઉપયોગ કરો। બાકી ઘણી બધી જે એપ્લિકેશનો જે છે મોબાઈલની અંદર સારું પણ જોવા મળે છે અને ખરાબ પણ જોવા મળે છે। તો આપણે વ્લોગ વિડીયોની અંદર મતલબ કે નહીં પણ મતલબ કે વિડીયો જે છે મોબાઈલનો અંદર જે પણ વિડીયો આથી આવે, બરાબર, એ કેવા જોવા, શું જોવું, કેવી રીતે ઉપયોગ કરવો મોબાઈલનો, શું કરવું એ આપણને આવડવું જોઈએ। ખરાબ વસ્તુ પણ જોવા મળે છે અને સારું વસ્તુ પણ જોવા મળે છે। તો આપણે શું વસ્તુ જોવું છે અને શું વસ્તુ નથી જોવું એ આપણા પર કન્ટેન્ટ કરે છે, બરાબર। તો મિત્રો મોબાઈલની અંદર ઘણું બધું વસ્તુઓ જે છે અને ઘણી બધી એપ્લિકેશનો પણ છે જેનો આપણે ઉપયોગ કઈ રીતે કરવો અને કેવી રીતના કરવો અને શું કરવું એ આપણને આવડવું જોઈએ અને આપણને ખબર પણ હોવી જોઈએ કે એપ્લિકેશનનો ઉપયોગ શું અને કેવી રીતે કરવો જોઈએ। તો મિત્રો આપણે મોબાઈલની અંદર બધી જ વસ્તુઓ જોવા મળે છે, એપ્લિકેશનો, પછી મોબાઈલની અંદર વિડીયો આ તે બધું જ જોવાનું મળે છે। પણ આપણે મોબાઈલની અંદર શું જોવું અને શું ના જોવું એ આપણને ખબર પડવી જોઈએ, બરાબર, અને આપણને ખબર હોવી જોઈએ। તો મિત્રો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, પછી ઘણી બધી એવી જે એપ્લિકેશનો જે છે એની અંદર જે છે વિડીયો મતલબ કે આવતા હોય છે મનોરંજન માટે, બરાબર। તો મનોરંજન માટેના જે વિડીયો જે છે એ આપણે આખો દિવસ મતલબ કે જોતા હોઈએ છીએ, બરાબર, રીલ્સો છે આ તે બધું જોતા હોઈએ છીએ, બરાબર। તો ખાસ કે મોબાઈલનો ઉપયોગ સમય પ્રમાણે કરો, બરાબર, જ્યારે આપણને કામ લાગે તો કરવો, બરાબર। ફોન આથી વાતચીત, બરાબર, આ તે થોડું મનોરંજન, આખા દિવસમાં કામ કરીને થાકી ગયા હોય તો વિડીયો આતે જુઓ, બરાબર, કલાક જુઓ, 1.5 કલાક જુઓ, બરાબર, એનો સમય હોય, બરાબર, કે તમે પછી આખો દિવસ 2 કલાક ફોન જોયો, પછી સવારમાં પહેલા ઉઠ્યા પછી 2 કલાક ફોન જોયો સવારની અંદર, ના આપણે 10 બ્રશ આતે કરીને મતલબ કે શાંતિથી 2 કલાક ફોન જોયો સવારમાં 8 થી 9 વાગ્યા સુધી, અને 10 વાગે ખાવાનું બની જાય એટલે ખાઈને પછી પાછા થોડી આમ તેમ હરી ફરીને 1/2 કલાક, બરાબર, આટો રખડિયા મારીને પછી પાછા 2 કલાક કે કલાક કે 1/2 કલાક ફોન મચોડા બેસી જાય અને પાછા બરાબર કે ગામમાં ઓટો મારવા જાય, એ ગામમાં 1-2 કલાક કાઢીને બહાર આવવાના અને ફરી પાછા મોબાઈલ હાથે મતરવાનું ને ગલ્લા પર, પાનના ગલ્લા ઉપર વાતો કરવાની આ તે, બસ। તો આવો બધો તમારો જે સમય જે છે મિત્રો વ્યર્થ નથી જવા દો અને સમયનો કરો સદઉપયોગ, મોબાઈલનો કરો સદઉપયોગ। તો બને એટલો મિત્રો મોબાઈલનો ઉપયોગ મતલબ કે છે ને એનો ઉપયોગ મતલબ કે આપણે જેટલી જરૂરિયાત હોય એટલો ઉપયોગ કરો, બરાબર। આખો દિવસ ફોન જોવું એ સારું નથી, બરાબર, અને આંખના જે છે ચશ્મા પણ આવી શકે છે, બરાબર। તો મિત્રો મનોરંજન માટે જે છે એ આપણે વિડીયો, આ ફોન જે છે એ બનાવવામાં આવેલો છે, બરાબર, અને એની અંદર અલગ અલગ એપ્લિકેશનો દ્વારા વિડીયો જે છે એ પણ મૂકવામાં આવે છે, બરાબર, મારા જે પણ, બરાબર। તો મનોરંજન માટે વ્લોગ વિડીયો જુઓ, કંઈક શીખવા માટેના વિડીયો જુઓ તો તમને પણ કંઈક શીખવા મળે અને બીજાને કંઈક શીખવા મળે। અને હા, તો મનોરંજન માટેના વિડીયો જુઓ, તમને જે ગમે વિડીયો એવા વિડીયો જુઓ, બરાબર, જેથી તમારું મગજ જે છે, તમારું માઇન્ડ જે છે કામ કરીને થાકી ગયા હોય તો માઇન્ડ જે છે તમારું ફ્રેશ થાય, બરાબર, અને મતલબ કે આમ ધીરજ, શાંત, હળવો થઈ જાય મગજ, બરાબર। તો મનોરંજન વાળા વિડીયો જુઓ, તમને શીખવા મળે એવા પણ વિડીયો જુઓ, બરાબર। તો તમને જેવો ગમે એવો વિડીયો જુઓ, પણ મોબાઈલનો કરો ખાલી સદઉપયોગ। અને હા મિત્રો, ખાસ કે મોબાઈલ એવી વસ્તુઓ જે છે, મોબાઈલ, બરાબર, એવી વસ્તુ જે છે જેનો ઉપયોગ
જરૂરી કામ માટે કરવામાં આવે છે, જેનો ઇન્ટરનેટ માધ્યમ દ્વારા બરાબર નેટ દ્વારા મતલબ કે એને આખા દુનિયાના ખૂણે કોઈ પણની સાથે વ્યક્તિ સાથે વાતચીત કરી શકાય છે બરાબર. આ મોબાઈલ એક નાનું એવું સિમ કાર્ડ અને એની અંદર મોબાઈલ જે બનેલો છે, જે અલગ અલગ મતલબ કે સાધનોથી બરાબર, તો એનો સહારો લઈને આપણે દુનિયાના ગમે તે ખૂણે સુધી વાત કરી શકીએ છીએ. દુનિયાના ગમે તે ખૂણે બનેલી ઘટના જે છે તરત જ આપણા ફોનમાં નવી અપડેટો વિડીયોની અંદર આવી જતી હોય છે, જે એપ્લિકેશનો દ્વારા વિડીયો જે છે એ બહાર પાડવામાં આવે છે, અને એ વિડીયોની અંદર જે પણ ઘટના જે પણ ખૂણે દુનિયાની અંદર જે પણ ખૂણે ઘટી હોય તો એ જે ઘટનાઓ જે છે તાત્કાલિક ધોરણે મતલબ કે વિડીયોની અંદર આવી જાય છે, અને આપણને જોતા હોય ત્યારે વિડીયો ખબર પડી જાય છે કે દુનિયાની અંદર આ રીતે ચાલી રહ્યું છે, આ રીતે ઘટના ઘટી છે, શું દુનિયાની હાલચાલ છે, એ આપણે બધું જે છે મોબાઈલ દ્વારા મતલબ કે જાણી શકીએ છીએ બરાબર. તો ઘણું બધું એટલે કે ઘણું બધું આપણે મોબાઈલ દ્વારા શીખી પણ શકીએ છીએ, અને ઘરે બેઠા જાણી પણ શકીએ છીએ, અને કંઈક નવું પણ શીખી શકીએ છીએ. અને હા, બીજી વાત કે મિત્રો, આપણે મોબાઈલથી મતલબ કે ઓનલાઈન જે વસ્તુઓ જે છે કામ કરી શકીએ છીએ, ઓનલાઈન એક બીજાને મેસેજો પણ કરી શકીએ છીએ, અને બીજી વાત કે ઓનલાઈન જે પણ આપણે પરીક્ષાઓ જે છે એ પણ આપણે આપી શકીએ છીએ. અને મતલબ કે મોબાઈલથી આપણે મોબાઈલ નંબર દ્વારા બરાબર આપણે દરેક બેંકના જે ખાતાઓ જે છે એનો OTP, એના મેસેજ, સાદા મેસેજ શું છે, પછી જે આ ગેસના બોટલાઓ જે છે એ નાંધવામાં આવે તો એની અંદર પણ આપણો મોબાઈલ નંબર એડ કરેલો હોય એ મેસેજ, OTP, પછી રેશન કાર્ડ જે છે, રાશન કાર્ડ મતલબ કે બરાબર એની અંદર જે અનાજ સરકાર દ્વારા મળવામાં દુકાન હેઠળ મળવામાં આવે છે, તો એ જે છે અનાજનો મેસેજ, આ તે ઘણા બધા મેસેજો જે છે મોબાઈલ સિમ કાર્ડ દ્વારા મતલબ કે મોબાઈલ દ્વારા મતલબ કે છે ને મોબાઈલમાં મેસેજ પડે છે બરાબર. તો આપણને મોબાઈલનો ઘણો બધો એટલે કે ઘણો બધો ઉપયોગ લાયક છે, અને મોબાઈલનો કરો સદઉપયોગ, તો બને એટલો મતલબ કે કામ પૂરતો મોબાઈલનો ઉપયોગ કરો, અને જ્યારે પણ તમારું મગજ આ તે કામ કરીને થાકી જાવ હોય ત્યારે મનોરંજન વિડીયોનો આનંદ માણો. તો મારું કેવું એટલું જ છે કે મિત્રો, વ્લોગ વિડીયો એટલા માટે પણ મેં આજે વ્લોગ વિડીયો શૂટિંગ કર્યો છે કે તમને જે ગમે એ કરો, તમને જે ફાવે એ કરો, તમને જે મનપસંદ હોય એ કરો, પણ હા, ખરાબ વસ્તુ નથી કરો, જે વસ્તુ કરો સારું કરો, અને બીજાને કંઈક શીખવા મળે, તમને કંઈક શીખવા મળે, ને તમને મનોરંજન પૂરું પડી રહે, ને તમને આનંદ થાય એવું કંઈક જુઓ તો તમને પણ મજા આવે, અને આપણને પણ મજા આવે બરાબર. તો મેં કંઈક વ્લોગ વિડીયો એના માટે શૂટિંગ કર્યો છે કે મારા ચાહક મિત્રોને કંઈક થોડું ઘણું પ્રેરણા આપું બરાબર, કે આવું ના કરો, આવું કરો, આવું ના કરશો, આવું કરશો બરાબર. તો એના માટે હું વ્લોગ વિડીયો શૂટિંગ કરું છું. મને કંઈ વાંધો નથી, તમે જેમ કરો હોય એમ કરી શકો છો, પણ મારા જે ચાહક મિત્રો જે છે, મારી કદાચ વાત જે છે થોડી ઘણી 1% પણ માને તો એમને ગમે, એમને આનંદ થાય, તો એવું કંઈક વસ્તુ હું કહેતો હોય અને એમને ગમતું હોય તો કરે તો ખૂબ સારું બરાબર. તો એના માટે થોડું મારા ચાહક મિત્રો માટે મારા જે ચાહક મિત્રો માટે હું થોડી પ્રેરણા પૂરું અને ચાહક મિત્રોને થોડી ગમી જાય, અને એ મતલબ કે કાર્ય કરે બરાબર. તો ચાહક મિત્રો પણ ખુશ અને હું પણ ખુશ બરાબર. તો મિત્રો, એના માટે આજનો મેં વ્લોગ વિડીયો શૂટિંગ કર્યો કે મોબાઈલનો કરો શુદ્ધ ઉપયોગ બરાબર. મોબાઈલનો ઘણો બધો મતલબ કે છે ને ખરાબ પણ રીતે ઉપયોગ કરી શકાય, અને સારી પણ રીતે ઉપયોગ કરી શકાય છે. તો મિત્રો, મેં આપણો જે આગળના જે વ્લોગ વિડીયો જે શૂટિંગ કર્યા હતા ઓનલાઈન ફ્રોડ, એમાં મેં વ્લોગ વિડીયોની અંદર કીધું છે કે ઓનલાઈન ગેમો વિશે આ તે મેં વ્લોગ વિડીયોની અંદર કીધું હતું. તો ફરી આજના વ્લોગ વિડીયોની અંદર એક એવી વાત કરું છું કે જે પણ ચાહક મિત્રો કદાચ ગેમો આ તે પૈસાવાળી, જુગારવાળી, ઓનલાઈન પૈસાવાળી બરાબર જે પણ ગેમો રમો છો, એવા મારા તમામ ચાહક મિત્રોને મારા તરફથી એક રિક્વેસ્ટ છે અને એક નમ્ર વિનંતી છે કે મિત્રો, તમે જે પણ આ પૈસાવાળી આ તે ગેમ રમો છે એ ગેમો બંધ કરો, કારણ કે તમારી સાથે થઈ શકે છે ફ્રોડ બરાબર. તો ફ્રોડ થઈ શકે છે બરાબર. તો એના માટે ખાસ કરીને ચેતવણી રાખો, અને આ ગેમો જે પણ પૈસાની અંદર લાલચ, તમે ગેમોની અંદર લાલચ કરી રહ્યા છો, એ લાલચ છોડો અને પૈસા ધંધો રોજગાર કમાવો બરાબર. અને જે પણ પૈસા ધંધો રોજગાર મતલબ કે પૈસા કમાવો બરાબર. તો મતલબ કે ગેમો આતી જે એ લાલચમાં તમને બુરી બલાઈ એ કરશે અને ફસાવી નાખશે, અને તમારી સાથે ફ્રોડ કરી નાખશે બરાબર. તો બને એટલો મતલબ કે ગેમોથી દૂર રહો બરાબર. તો એ પણ ખાસ મારા તમામ ચાહક મિત્રોને ફરી કહી દીધું બરાબર. તો મિત્રો, આજનો વ્લોગ વિડીયો આટલે આપણે પૂરો કરીએ છીએ. તો બસ કે આજનો વ્લોગ વિડીયોમાં એટલું આપણને શીખવા મળે છે કે મોબાઈલનો કરો સદઉપયોગ અને મોબાઈલનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ બરાબર. તો આજનો વ્લોગ વિડીયો આટલે આપણે પૂરો કરીએ છીએ. તો મળશું કાલે એક નવા વ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.